રાજકોટની ઘટનાનું પુનરાવર્તન ભરૂચમાં ન થાય તે માટે મોડે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ જાગ્યું છે, પરંતુ નગરપાલિકાનું જ ગુમાસ્તા ધારા વિભાગ હજુ ઊંઘતું રહ્યું છે. ભરૂચના ઘણા શોપિંગો બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ વિનાના અને ફાયર એનઓસી વિનાના હોવા છતાં ગુમાસ્તા ધારા લાયસન્સ રજૂ કરવામાં આવતા લોકોના જીવનું જોખમ ઊભું થાય તે પ્રકારના વ્યવસાયો શરૂ થઈ ગયા છે અને નગરપાલિકા પોતાનો વ્યવસાય વેરો મેળવવા માટે લોકોના જીવનું જોખમ ઊભું કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે. ભરૂચ નગરપાલિકાએ મનુબર ચોકડી નજીક નવનિર્માણ પામી રહેલા SR પ્લાઝા શોપિંગ સેન્ટર કે જેનું હજુ સુધી બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ લેવાયું નથી. હજુ બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે અને બિલ્ડરે પણ રૂપિયા કમાવા માટે જીમખાનું ચલાવવા માટે કરાર કરી આપ્યા છે અને જીમખાનાના સંચાલકોએ બિલ્ડિંગ યુઝ વિનાના સર્ટિફિકેટમાં ફાયર એનઓસી ન હોવા છતાં ભરૂચ નગરપાલિકાએ ગુમાસ્તા ધારા લાયસન્સ ઇસ્યુ કરી દેતા જીમખાનાના સંચાલકોએ અદ્યતન સુવિધાવાળું જીમખાનું ઊભું કરી ચાલુ કરી દેતા સતત લોકોની અવરજવર જોવા મળી રહી છે. જોકે આ શોપિંગની હજુ પણ કામગીરી ચાલુ છે અને જોકે શોપિંગની ફિટનેસ એટલે કે બીજું સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું નથી અને રૂપિયા કમાવાના હેતુથી જીમખાનું ધમધમતું કરી દેવામાં આવ્યું છે. જોકે SR પ્લાઝા શોપિંગનું બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ છે કે કેમ તેવા પ્રશ્નો ઊભા થતાં પ્રાથમિક દ્રષ્ટિએ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ન હોઈ શકે તેવું માનવામાં આવે છે, કારણ કે હજુ આ શોપિંગની કામગીરી ચાલુ જોવા મળી રહી છે અને તેના બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ માટે હજુ 2 વર્ષનો સમયગાળો લાગી શકે તેવી ચર્ચાઓ સામે આવી છે. ગુમાસ્તા ધારા લાયસન્સ ઇસ્યુ કરનાર ભરૂચ નગરપાલિકાને BU સર્ટિફિકેટ અને ફાયર એનઓસી મેળવવામાં રસ કેમ નથી અને ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ વગર કયા પ્રકારને અને કયા નિયમ મુજબ ગુમાસ્તા ધારા લાયસન્સ આપી શકે? હાલ તો ભરૂચ નગરપાલિકામાં જ ગુમાસ્તા ધારા વિભાગના અધિકારીઓ જ કોઈ દુર્ઘટના ઘટે તો સૌપ્રથમ જવાબદાર ગણાઈ શકે. જે શોપિંગમાં ફાયર એનઓસી નથી, બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ નથી, તો પછી બિલ્ડિંગને ગુમાસ્તા ધારાનું લાયસન્સ કઈ રીતે આપી શકાય અને આપ્યા હોય તો હવે રદ કરવાનો પ્રોસેસ કરી શકાય ખરી તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મનુબર ચોકડી નજીક નવનિર્માણ પામી રહેલા SR પ્લાઝા શોપિંગનું નિર્માણ કાર્ય હજુ અધૂરું છે અને તેમાં જીમખાનું ચાલુ કરી દીધું છે અને આ શોપિંગનું BU સર્ટિફિકેટ કે ફાયર એનઓસી ન હોવા છતાં સ્થળ નિરીક્ષણ કર્યા વિના ગુમાસ્તા ધારાના અધિકારીએ જીમખાનાનું લાયસન્સ કઈ રીતે ઇસ્યુ કર્યું? શું લાયસન્સ ધારક પાસે કેમ BU સર્ટિફિકેટ અને ફાયર એનઓસી ન માંગી અને કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ કહેવાય તેવા પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યા છે.